લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે। ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં 7 મેના રોજ થવા જઈ રહ્યું છે। ત્યારે હાલ અમે ઊભા છીએ ખંગેલા બોર્ડર ખાતે, જ્યાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારના જે મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનોને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે। મોટાભાગે કહી શકાય કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી જે દાહોદની બોર્ડરો લાગતી હોય છે, ત્યારે દાહોદમાં ગેરકાયદેસર દારૂ અથવા તો ગેરકાયદેસર રૂપિયા અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના ઘૂસી શકે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે આપ જોઈ રહ્યા છો, સર્વેલન્સ ટીમો છે તેઓ દ્વારા કેમેરાના સાથે રાખી અને વિડીયોગ્રાફીથી પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આપણી સાથે અહીંયા ડીવાયએસપી છે, તેમની સાથે વાતચીત કરીશું। સર, શું કહેશો આ બોર્ડર ચેકિંગને લઈને? 2024ની લોકસભા ચૂંટણી અન્વયે બિલકુલ ફ્રી અને ફેર મેનરની ઇલેક્શન થાય, કોઈપણ પ્રકારની વસ્તુઓનો પ્રભાવ ના આપણે મતદાતા ઉપર, એ માટે જિલ્લાની લગભગ 19 જેટલી અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી છે અને આ તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આ તમામ ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક 24/7 પોલીસનો બંદોબસ્ત સાથે વહીવટીતંત્ર તરફથી જે માણસો ફાળવવામાં આવશે એમનાથી એસએસટી નિર્માણ થકી એ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે અને તમામ જે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા, એ તમામ સીસીટીવી સર્વેલન્સમાં અને વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી રહી છે। બિલકુલ નિષ્પક્ષ રીતે ચુનાવી માહોલની અંદર પ્રોપર ફ્રી એન્ડ ફેર મેનરમાં ઇલેક્શન થાય તે માટે તમામ ઇલીગલ વસ્તુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ઇલીગલ વસ્તુઓ ઘૂસી ના જાય તે માટે પૂરતી તકેદારી હાથ ધરવામાં આવી રહેલ છે। કહી શકાય કે જે મધ્યપ્રદેશ તરફથી કોઈ પણ ઇનલીગલ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશી શકે અને મતદારો પર કોઈ પ્રભાવ ન પડે, ઇલેક્શન ફેર એન્ડ ફ્રી થાય તે માટે દાહોદ જિલ્લામાં 19 જેટલી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે અને તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો રહ્યા છે। ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં 7 મેના રોજ થવા જઈ રહ્યું છે। ત્યારે હાલ અમે ઊભા છીએ ખંગેલા બોર્ડર ખાતે, જ્યાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ પ્રકારના જે મધ્યપ્રદેશ તરફથી આવતા વાહનોને પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે। મોટાભાગે કહી શકાય કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતી જે દાહોદની બોર્ડરો લાગતી હોય છે, ત્યારે દાહોદમાં ગેરકાયદેસર દારૂ અથવા તો ગેરકાયદેસર રૂપિયા અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના ઘૂસી શકે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે આપ જોઈ રહ્યા છો, સર્વેલન્સ ટીમો છે તેઓ દ્વારા કેમેરાના સાથે રાખી અને વિડીયોગ્રાફીથી પણ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આપણી સાથે અહીંયા ડીવાયએસપી છે, તેમની સાથે વાતચીત કરીશું। સર, શું કહેશો આ બોર્ડર ચેકિંગને લઈને? 2024ની લોકસભા ચૂંટણી અન્વયે બિલકુલ ફ્રી અને ફેર મેનરની ઇલેક્શન થાય, કોઈપણ પ્રકારની વસ્તુઓનો પ્રભાવ ના આપણે મતદાતા ઉપર, એ માટે જિલ્લાની લગભગ 19 જેટલી અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ ઊભી કરી છે અને આ તમામ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। આ તમામ ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક 24/7 પોલીસનો બંદોબસ્ત સાથે વહીવટીતંત્ર તરફથી જે માણસો ફાળવવામાં આવશે એમનાથી એસએસટી નિર્માણ થકી એ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે અને તમામ જે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા, એ તમામ સીસીટીવી સર્વેલન્સમાં અને વિડીયોગ્રાફી સાથે કરવામાં આવી રહી છે। બિલકુલ નિષ્પક્ષ રીતે ચુનાવી માહોલની અંદર પ્રોપર ફ્રી એન્ડ ફેર મેનરમાં ઇલેક્શન થાય તે માટે તમામ ઇલીગલ વસ્તુઓ પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ઇલીગલ વસ્તુઓ ઘૂસી ના જાય તે માટે પૂરતી તકેદારી હાથ ધરવામાં આવી રહેલ છે। કહી શકાય કે જે મધ્યપ્રદેશ તરફથી કોઈ પણ ઇનલીગલ વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશી શકે અને મતદારો પર કોઈ પ્રભાવ ન પડે, ઇલેક્શન ફેર એન્ડ ફ્રી થાય તે માટે દાહોદ જિલ્લામાં 19 જેટલી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવી છે અને તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ।